ગુડ મોર્નિંગ મિત્રો. હવે જુઓ આપણે ચેપ્ટર નંબર 13 જે સજીવો અને વસ્તી છે એમાં આપણે અજૈવિક પરિબળો જે 4 હતા, કયા 4 હતા યાદ કરો છો મિત્રો? જેને આપણામાંથી 2 ટોપિકને આપણે કમ્પ્લીટ કરેલા છે. તો એક તો આપણે સમજ્યા હતા તાપમાન, બરાબર, જેમાં આપણે યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ સમજ્યા હતા. યુરીથર્મલ એટલે શું તો તમને યાદ હોવું જોઈએ. આવી ડેફિનેશન મિત્રો ઘણીવાર ઓબ્જેક્ટિવમાં મૂકતા હોય છે. તો બહુ જ ઓછા એવા સજીવો છે કે જે ઊંચા તાપમાને જીવે છે, અને એવા ઊંચા પક્ષી અને સસ્તન જેવા સજીવો. તો ઊંચા તાપમાનના અંદર કોઈ ફેરફાર થાય, એનો જે નક્કી કરેલો ગાળો એમાં ફેરફાર થાય તો એને સહન કરી શકે છે. તો આપણે એને કહીએ યુરીથર્મલ. ઓકે. અને સ્ટીનોથર્મલની ચર્ચા કરી તો ઘણા મોટાભાગના સજીવો સ્ટીનોથર્મલ પ્રકારના જ છે. તો મોટાભાગના સજીવો છે જે નીચા તાપમાનનો જે ગાળો છે એની અંદર વધારો ઘટાડો હોય તો સહન કરી શકે. તો આપણે એને કહીએ સ્ટીનોથર્મલ. યુરીથર્મલને આપણે શું કીધું હતું? પૃથુતાપી. અને સ્ટીનોથર્મલ તો તનુ તાપી. ઓકે. એવું જ આપણે પાણીની અંદર ચર્ચા કરી હતી મિત્રો. પાણી બી બીજું પરિબળ છે ને, એક પરિબળ તાપમાન હતું અને બીજું પરિબળ પાણી. અને એના પછી આપણે પ્રકાશની ચર્ચા કરી. ઓકે. ને આજે આપણે લાસ્ટ એક પરિબળ છે જે આપણે સમજવાનું છે. ભૂમિ મતલબ જમીન પણ અસર કરે છે સજીવ ઉપર ઘણી બધી રીતે. વનસ્પતિ પર અસર કરે, પ્રાણીઓ પર અસર કરે, એને આપણે સમજવાની છે. ઓકે. તો બીજું પાણીમાં આપણે સમજ્યા હતા મિત્રો યુરી હેલાઇડ. હેલાઇડ એટલે ક્ષાર અને સ્ટીનોહેલાઇડ. તો બહુ જ ઓછા એવા સજીવો છે કે બહુ ઊંચી સાંદ્રતાએ, પેલામાં ઊંચું તાપમાન, અહીંયા ઊંચી સાંદ્રતા, બાકી તો ડેફિનેશન સરખી છે. ઊંચી સાંદ્રતાની અંદર કોઈ ફેરફાર થાય તો સહન કરી શકે છે, કારણ કે ટેવાયેલા છે ઊંચી સાંદ્રતામાં રહેવા માટે. એના અપડાઉન મતલબ વધારા ઘટાડાને સહન કરે તો યુરી હેલાઇડ કહેવાય. એવી રીતે સ્ટીનોહેલાઇડ હતું. તો મોટાભાગના સજીવો એવા છે કે નીચી મતલબ ઓછી સાંદ્રતાવાળા મધ્યમમાં જીવે છે. તો નીચી સાંદ્રતાના ગાળામાં ફેરફારને સહન કરે તો એને કહેવાય સ્ટીનોહેલાઇડ. ઓકે. પછી આપણે સમજ્યા હતા મિત્રો કે પાણીમાં રહેતા સજીવોને બી ઘણી બધી પાણીની તકલીફ હશે. જે મીઠા પાણીના સજીવો હશે, મીઠા પાણીમાં રહેશે, તેમને અંતઃશ્રુતિનો ડર હશે. કેમ? કારણ કે એમના શરીરમાં ક્ષાર છે, બહાર પાણી મીઠું છે, તો બહારવાળું પાણી અંદર આવવાની તકલીફ છે, એટલે અંતઃશ્રુતિની તકલીફ રહે છે. જ્યારે ખારા પાણીમાં રહેતા સજીવો છે તો બહાર પાણી ઓછું છે, મતલબ દરિયો તો મેડમ ઘણો મોટો છે પણ સાંદ્રતાની દ્રષ્ટિએ પાણી તો દરિયામાં છે પણ ક્ષાર વધારે છે, એટલે ત્યાં રહેતા સજીવોને શરીરમાંનું પાણી નીકળી જવાનો ડર છે, મતલબ બહિરાશ્રુતિનો ડર છે. એક આપણે સમજ્યા હતા. બીજું સમજ્યા હતા કે મીઠા પાણીના સજીવને ખારા પાણીમાં નાખીએ તો લાંબો સમય ના જીવે. કેમ? કારણ કે મીઠા પાણીના સજીવોને નોર્મલી ક્ષાર લેવાની આદત છે, અને ખારું પાણી છે તો એમના શરીરમાં બહુ ક્ષાર આવી જશે. અને ખારા પાણીના સજીવો જે ખારા પાણીમાં રહે તો એ કેમ ત્યાં રહે? તો એ જે ખારું પાણી પીધું હોય તો એ ક્ષારને બહાર નીકાળવાની એમની પદ્ધતિ છે. એમનામાં ક્ષારનો સ્ત્રાવ કરે એવી રચના હોય. તો ખારા પાણીના સજીવને જેવા મીઠા પાણીમાં મૂક્યા તો ઓલરેડી પાણી મીઠું આવે એમના બોડીમાં, અને એમના શરીરની સિસ્ટમ એવી હોય છે કે ક્ષાર ગુમાવે. તો પછી ક્ષાર ગુમાવી નાખે છે સિસ્ટમ હોવાને કારણે, તો એમના શરીરમાં ક્ષારનો પ્રોબ્લેમ થશે. તો એટલા માટે તો મીઠા પાણીનો સજીવ ખારા પાણીમાં લાંબો સમય ના જીવે, અને ખારા પાણીનો સજીવ મીઠા પાણીમાં લાંબો સમય જીવી શકતો નથી. તો આવી ઘણી તકલીફો પાણીમાં રહેતા સજીવોને બી હોય છે. પછી આપણે પ્રકાશની વાત કરી હતી કે પ્રકાશ છે અલગ અલગ એંગલે અલગ અલગ પ્રકારે પડતો હોય છે અલગ અલગ વિસ્તારમાં. એને આધારે ત્યાંનો વનસ્પતિ સમાજ નક્કી થતો હોય, ત્યાંનો પ્રાણી સમાજ નક્કી થતો હોય. ઘણા એવા સજીવો છે કે જે બરફમાં જ રહેતા હોય, એ બીજે કોઈ જગ્યાએ રહી શકતા નથી. બસ આવી આપણે નોર્મલી પ્રકાશની અસર દરિયા પર બી થતી હોય છે કે દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈ ઉપર 500 મીટરથી પણ ઊંડાઈએ અમુક સજીવો જેને પ્રકાશ જોયો બી નથી, એમને ખબર બી નથી કે પ્રકાશ નામની કોઈ ચીજ છે, બરાબર, સૂર્યપ્રકાશ વિશે એમને ખબર નથી. તો એવા સજીવોને પ્રકાશની ઇફેક્ટ નથી થતી. પણ જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે, જે સ્વયંપોષી છે, એમને તો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની જરૂર જ હોય છે, બરાબર. પછી આપણે વાત કરી કે પ્રકાશ જે છે એમાં જુદી જુદી તરંગ લંબાઈ જોવા મળે છે. એમાંથી અલ્ટ્રાવાયોલેટ તરંગ લંબાઈવાળા કિરણો, મતલબ બહુ ટૂંકી તરંગ લંબાઈવાળા, બહુ લાંબી તરંગ લંબાઈવાળા કિરણો ફાયદાકારક હોતા નથી. એમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો જેને કારણે વનસ્પતિને બી નુકસાન થાય, પ્રાણીઓ મતલબ સજીવોમાં, મનુષ્યને તો આંખમાં મોતિયો આવી જાય છે, ચામડીના કેન્સર થઈ જાય છે, એ બધું આપણે આગળ સમજ્યા હતા. અને છેલ્લે વાત કરી હતી કે મહાસાગરોની અંદર, બરાબર, જ્યાં ખૂબ ઊંડાઈએ જે સજીવો રહે છે
અમુક લીલ છે એ ત્યાં એમને દ્રશ્ય પ્રકાશના અમુક કણ મળતા નથી, રંગીન કણ મળતા નથી, તો પણ એમને પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે એક ચોથા પરિબળ ઉપર મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે ભૂમિ. મતલબ આપણે જે ટોપિક ચાલુ હતો એનો લાસ્ટ મુદ્દો છે અજૈવિક પરિબળો. એના પછી મિત્રો આપણે આ અજૈવિક કારકો પરિબળો મતલબ કારકો સામે શું પ્રતિક્રિયા સજીવો આપે છે, સજીવોને પર્યાવરણ અસર કરે છે, તો પર્યાવરણને કેવી રીતે સજીવ મેન્ટેન કરે આના પછી ચર્ચા કરીએ. પહેલાં આ એક ટોપિકને આપણે કમ્પ્લીટ કરવા પ્રયત્ન કરીએ છીએ. ઓકે, હવે તમે જાણો છો કે જુદા જુદા નિવાસ સ્થાનમાં જમીનની પ્રકૃતિ, જમીન મતલબ ભૂમિ, જમીનની પ્રકૃતિ સમજો મિત્રો અને ગુણધર્મો કેવા હોય છે, જુદા જુદા. ઓકે, તમે જુઓ છો મિત્રો કે દાખલા તરીકે અમુક જગ્યાએ જમીન રેતાળ હોય છે, અમુક જગ્યાએ જમીન ચીકણી હોય છે, ક્યાંક કોઈ બહુ કાપવાળી જમીન છે, ક્યાંક ખડકાળ જમીન છે. ઓકે, તો જુદા જુદા નિવાસ સ્થાનમાં જે જમીન છે એની પ્રકૃતિ અલગ છે અને એના ગુણધર્મો અલગ છે. તો એનો આધાર કોની પર છે, પહેલો પ્રશ્ન થાય કે એવું કેમ છે, જુદા જુદી જગ્યાએ કેમ આવા પ્રકારની જમીન છે. તો આ જે લખ્યું કે જમીનની પ્રકૃતિ જુદી છે, એના ગુણધર્મો જુદા છે, તો એનો આપણે અહીંયા આન્સર લખીએ. મેડમ અહીંયા ક્વેશ્ચન કર્યો, ખાલી આમાં સમજવાનું છે મિત્રો કે બહુ એવું ઓબ્જેક્ટિવ બનતો નથી આની અંદરથી, પણ આપણે જે બુકના કન્ટેન્ટને જે રીતે હું તમને થોડુંક મૌખિક અને જરૂરી છે એનો કોન્સેપ્ટ અહીંયા એક્સપ્લેન કરું એટલું સમજો ઘણો ઇનફ છે. તો આ થવાનું કારણ શું, એનો આધાર કઈ બાબત પર છે, તો એ જે તે નિવાસ સ્થાનની આબોહવા અસર કરે છે. ચોક્કસ જમીન પર આબોહવાની અસર થાય કે તે વિસ્તાર કઈ આબોહવા ધરાવે છે. કારણ કે પૃથ્વી ઉપર લો કાં તો ઇન્ડિયામાં મતલબ ભારતમાં લો કે ગુજરાત લો, તો આખા ગુજરાતની અંદર એક જ પ્રકારની જમીન હોતી નથી. થોડા અમુક અંતરે, દાખલા તરીકે અહીંયા 5 કિલોમીટરમાં થોડોક બહુ ડિફરન્ટ આવે, 2 કિલોમીટરમાં ના આવે, પણ વધારે ડિસ્ટન્સ હોય ત્યારે જમીનની મતલબ એ જે તે વિસ્તાર હોય એની આબોહવા બદલાય તો એ આબોહવાની જમીન પર અસર થાય. તો આબોહવા અસર કરે. બીજું લઈએ વેધરિંગ પ્રોસેસ. ઓકે, મતલબ કે એ જ આબોહવા પ્લસ વાતાવરણની અસર. આબોહવામાં મિત્રો ઘણું બધું અસર આવી જાય. આબોહવા અને વેધર એટલે હવામાનમાં શું ડિફરન્ટ મિત્રો, આબોહવાની અંદર તો એ વિસ્તાર કઈ જગ્યા ઉપર છે, ઓવરઓલ પરિબળ અસર કરે આબોહવાની અંદર. પ્લસ વેધરિંગ પ્રોસેસનો મતલબ એવો થશે મિત્રો અપક્ષયન પ્રક્રિયા. તમારા માટે થોડોક નવો વર્ડ છે અપક્ષયન, પણ આના દ્વારા ખબર પડે કે વેધર હવામાનની એ જમીન ઉપર શું પ્રક્રિયા થાય છે. ફોર એક્ઝામ્પલ, બહુ જ વરસાદ પડે છે તો ત્યાંની જમીન ઉપર અસર થશે, ઓછો વરસાદ પડે છે તો બી જમીન ઉપર અસર થાય. આવી કોઈક અસર એને કહેવાય વેધરિંગ પ્રોસેસ. પછીથી ટ્રાન્સપોર્ટેડ મતલબ વહન અસર કરે મિત્રો. દાખલા તરીકે કોઈ જગ્યાએ બહુ જ પવન આવે છે તો એ જગ્યાની ધૂળ માટી જમીનમાં તો હોય ને ધૂળ માટીને બધું, તો ખૂબ જ ઉડીને જતી રહે છે. કાં તો બહુ જ વરસાદ પડે છે, ત્યાંની આબોહવા તેનું વેધર એવું છે કે જેથી કરીને એ જમીન છે ધોવાઈ જાય છે. તો એ થયું ને ટ્રાન્સપોર્ટેડ, બરાબર, એ અસર કરી જશે. અને નેક્સ્ટ લઈએ છે સેન્ડિમેન્ટેશન મતલબ કે અવસાદન. ઓકે, વગેરે અસર કરે. ઓકે, સેન્ડિમેન્ટેશન મતલબ શું, અવસાદન. તો ઘણી એવી જમીન હોય છે કે જેનું ધોવાણ ઘણું ઓછું થતું હોય, તળિયે બેસી જાય, બરાબર, એના કણ એવા પ્રકારના હોય કે એવી રીતે ટાઈટ રીતે જોડાયેલી હશે કે એનું ધોવાણ જેવું બહુ થતું નથી. એટલે અવસાદન યાદ રાખવાનું, સેન્ડિમેન્ટેશન. તો આવા બધા પરિબળો એ જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો પર અસર કરે છે. હવે આપણે એમ સમજીએ કે જમીન દાખલા તરીકે લઈએ તો જમીનની લાક્ષણિકતા શું છે.
મિત્રો પર્યાવરણ ઇકોલોજી એવા જે ટોપિક ચાલે છે એટલે એમ આપણે આવું સ્ટડી કરવાનું છે. એટલે ઘણા ચેપ્ટર ઇઝી હોવા છતાં છોકરાઓને એમ લાગે કે આ ચેપ્ટર ઘણું ઇઝી છે, આપણને આવડી જશે, બરાબર, અને એને કારણે એને બહુ લાઇટલી લેતા હોય છે કે ચલો ચાલશે, બરાબર, આમાં આપણને ખબર પડી છે. પણ જ્યારે મેઇન વસ્તુ આવે છે એમાં બી એમનું ધ્યાન નથી હોતું, જેને કારણે આવા ચેપ્ટરો જે સ્કોરિંગ છે એની અંદર આપણને માર્ક્સ ગુમાવવાનો વારો આવે છે. તો જે જરૂર છે એને સમજો છો. ક્યારેક ગમે તે વાક્ય રચના બનાવી શકે ને, બરાબર, અહીંયા દરેકે દરેકનો મેડમ મતલબ મૌખિક સમજાયું છે, તો એ રીતે ટ્વિસ્ટ કરીને બી મૂકી શકે છે કે આ પ્રક્રિયા, આ બધા પરિબળો જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો પર અસર કરે છે. તો જમીનની લાક્ષણિકતામાં તો પહેલા ભૂમિ સંગઠન, ભૂમિની અંદર કયા કયું સંગઠન છે, એ કયા કયા ઘટકો ભેગા થઈને ભૂમિ બની, એ ભૂમિની એક લાક્ષણિકતા છે. બીજું લઈએ, ભૂમિમાં જે કણ છે, કણોનું કદ બહુ મોટું અસર કરે કે કણ જે માટી છે, રેતી છે કે શું છે, દરેક કણના કદ એક સરખા નથી હોતા. ઓકે, ઇવન તમે દાખલા તરીકે મુઠ્ઠી ભરીને કોઈ જગ્યાએથી જમીનનું કોઈ મુઠ્ઠી ભરીને સેમ્પલ લો, માટી છે કે જે છે, પછી એની અંદર એને બી તમે ગ્લાસ મતલબ બીકરની અંદર પાણી લઈને એને નાખો છો, પછી દ્રાવણને બરાબર હલાવી દો છો, થોડા સમય પછી જુઓ તેમાં અવસાદન થશે, અવસાદન, સેન્ડિમેન્ટેશન. તો જે કણ કદમાં મોટા હશે તળિયે બેસેલા દેખાશે, એનાથી થોડાક નાના ઉપર, એનાથી થોડાક નાના ઉપર, મતલબ થોડુંક તો વેરિએશન ભૂમિમાં હોય છે. તો કણોનું કદ, ઓકે, આપણે એને વધારે ડિટેલમાં ના સમજીએ, પણ મેડમે તમને જે મૌખિક સમજાયું કે હા જમીનમાં અમુક કણનું કદ વધારે હોય તો મોટું લાગે આપણને, એનાથી કણ કદમાં નાના છે, ઓકે, એવી રીતે. તો કણોનું કદ પ્લસ કણોનું જોડાણ. તમને ખ્યાલ હશે કે અમુક માટી મતલબ એવું હોય છે, માટી રેતી તમે સમજો, રેતી હોય એકદમ, એમાં પાણી નાખો તો બી જોઈન્ટ નહીં થતી, બરાબર, અને માટી જે ચીકણી છે, બરાબર, જે માટીના નોર્મલી બ્લોક જેવું બની જશે, પથ્થર જેવું લાગે તમને, ઢેફા જેવું લાગે, ગુજરાતી એક પ્રોપર વર્ડ્સ બોલીએ તો એ આખું તમને સમૂહ જેવું દેખાશે, તમે એને તોડો છો તો ચિકાસ બી અસર કરે ને. તો આવી રીતે કણોનું જોડાણ, આ બધું જ એ અસર કરે છે, બરાબર. અને ભૂમિ સંગઠન છે, કણોનું કદ છે, કણોનું જોડાણ છે, અને આ બધા પરિબળોને આધારે અને તેને આધારે બે પર અસર થશે. એક તો ભૂમિની અંતઃ સ્ત્રવણ શક્તિ, મતલબ જમીનમાં કેટલું પાણી અંદર જતું રહે છે, બરાબર. તમે જુઓ તો અમુક માટીની અંદર તમે પાણી નાખો ને તો એ પાણી સડસડ મતલબ માટી મતલબ અમુક ભૂમિનું સેમ્પલ બોલું છું, તો પાણી વધારે તળિયે બહુ જ જતું રહેશે. અને અમુક ખેતીવાડી માટે અને પાક માટે, વૃક્ષો માટે શું સારું, પાણી ઉપર રહે. તો અમુક જમીન એવી હોય છે પાણીને સંઘરી રાખે છે, તળિયે જવા નથી દેતી. તો એ થયું અંતઃસ્રવણ શક્તિ અને જલ ગ્રહણ શક્તિ. શબ્દને સમજો, જલ ગ્રહણ શક્તિ નક્કી થાય, ઓકે. દાખલા તરીકે તમે પાણીને નાખો, એ મેક્ઝિમમ અંદર ઊંડાઈ ઉપર જતું રહે, જે પ્લાન્ટ માટે કામનું નથી, તો એ જમીનની જલ ગ્રહણ શક્તિ ઓછી છે. મતલબ અંતઃસ્રવણ શક્તિ કેટલી છે અને જલગ્રહણ શક્તિ કેટલી છે એનો આધાર ભૂમિમાં કણોનું કદ કેટલું, કણ કદમાં મોટા હશે તો ઝડપી પાણી અંદર જતું રહેશે, ને એટલું અંદર જતું રહેશે કે વનસ્પતિના મૂળ એને એટલા મૂળ ત્યાં બી ના પહોંચી શકતા હોય. તમે વિચારો છો મિત્રો, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના મૂળ ખૂબ ઊંડે સુધી જશે, કારણ કે એમને પાણી નથી મળતું એટલા માટે. પણ જ્યાં પાણીની પ્રાપ્તિ હોય તો મૂળ ખૂબ ઊંડે સુધી જતા નથી. તો પાણી જેટલું અંદર જતું રહે તો એ બહુ ઊંડાઈ પર પહોંચી ગયું છે, તો ઉપરના લેવલમાં નથી. અને જો પાક માટે સારું હોય તો એ જલગ્રહણ શક્તિ જેટલી ઉપર રહે, જ્યાં સુધી મૂળવાળો વિસ્તાર હોય તો પ્લાન્ટને ફટાફટ પાણી મળી રહેશે, ઓકે. તો આ રીતે જમીન છે મતલબ ભૂમિ છે એની લાક્ષણિકતામાં આપણે નોર્મલી 3 લીધું, ભૂમિ સંગઠન, કણોનું કદ અને કણોનું જોડાણ. ઉપરાંત આની સાથે આપણે જોડી દઈએ પીએચ, અસર કરે છે, બહુ જ મોટી અસર કરે છે પીએચ. પછી બીજું લઈએ છીએ દાખલા તરીકે ભૂતલ, મતલબ એ સ્થળાકૃતિ, બરાબર. એના પછી ખનિજ તત્વો કયા છે જમીનમાં, ખનિજ તત્વો આ બી અસર કરે ને, કે આની જોડે જોડે જમીન છે એસિડિક હોય, જમીનમાં ખનિજ તત્વો બહુ જ ઓછા હોય. અને ભૂતલ મતલબ એ વિસ્તાર કઈ જગ્યા ઉપર છે, બહુ ડિસ્ટર્બન્સ વાળો વિસ્તાર હશે તો ત્યાં જમીનને
ખેતીવાડી માટે ઉપયોગ નથી થતો, એવું કંઈક જમીન કઈ સ્થળાકૃતિ પર છે, બરાબર. દાખલા તરીકે જંગલવાળા વિસ્તારમાં એ જમીન છે કે ખૂબ જ બહુ મોટું શહેર છે એ જગ્યા ઉપર જમીન છે તો બદલાતું રહેશે. તો આ ભૂતલનો મતલબ આપણે એવું સમજવાનું, અને એને આધારે આ બધા પરિબળોને આધારે જે તે વિસ્તારમાં વનસ્પતિ સમાજ નક્કી થાય, સમાજ નક્કી થશે. મતલબ કે કેવી જમીન છે એના આવા બધા જ પરિબળો કે ત્યાં જમીનની અંદર કેવા પ્રકારના કણો છે, કદ એ કણો કેવી રીતે જોડાયેલા છે, પ્લસ એ જમીનની અંદર કેટલું પાણી અંદર એડ કરી શકાય છે, કેટલું પાણી સંગ્રહાયેલું છે, એ જમીન એસિડિક પ્રકારની છે કે બેઝિક પ્રકારની છે, ઇવન એમાં કયા કયા પોષક તત્વો છે, એને આધારે એ વિસ્તારમાં વનસ્પતિ જોવા મળશે. અમુક જગ્યાએ તમે જુઓ છો કે અમુક વિસ્તાર એવો હોય છે કે ત્યાં એ પાક ઉગે છે ને એ જ પાક બીજે નથી ઉગતો. જેમ આપણે ભણ્યા હતા મિત્રો તાપમાનમાં કે આંબો છે એ કેનેડા અને જર્મની જ્યાં બહુ જ ઠંડી પડે છે ત્યાં નથી જોવા મળતો. તાપમાનની અસર થઈ તો જમીન બી અસર કરે જ છે મિત્રો, કે દરેક જમીનમાં દરેક પાક ઉગતા નથી. જેમ કે તમે સમજો કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ નોર્મલી આપણા ત્યાં આપણે ગુજરાતમાં જે પ્રોપરલી આપણો જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાં તમે જુઓ છો તો અમુક ફ્રૂટ દાખલા તરીકે એપલ ને બધું ઠંડા પ્રદેશમાં થતું હોય છે, તો ત્યાં એવી જમીન છે, ચાના બગીચા તમે જાણો છો કે જ્યાં એવી જમીન હોય એવા પ્રકારનું તો ત્યાં અમુક ચા થતી હોય, એમ અમુક પાક એવા છે દાખલા તરીકે મગફળી છે કે બટાકા છે, એવી જે તે જિલ્લામાં જેવા પ્રકારની જમીન છે એ પ્રકારે એનું ડેવલપિંગ થતું હોય, એનું ઉત્પાદન થતું હોય. ખેડૂત ઉગાડે તો એને જમીનને બહુ ટ્રીટમેન્ટ આપવી પડે, કારણ કે જો જમીનની અંદર જ જરૂરી પોષક તત્વો જે પાકને જોઈએ છે નહીં હોય તો ખેડૂતને એ પાકમાં એટલો ફાયદો થતો નથી. કારણ કે પાકને એવું જરૂરી નથી કે પાણી આપી દીધું એટલે પતી ગયું, એ જમીનમાં પાણી આપ્યું પણ એ પાણી ખૂબ જ ઊંડે સુધી જતું રહ્યું, એકદમ રેતાળ છે, તો પછી એ પાકનો એટલો ગ્રોથ થઈ શકે નહીં. તો આ બધા જ પરિબળો વનસ્પતિ સમાજ નક્કી કરે અને ચોક્કસ અને તેને આધારે પ્રાણી સમાજ અસર કરે, પ્રાણી સમાજ જોવા મળે છે. ઓકે, તો વનસ્પતિ જેવા પ્રકારની ઉગતી હશે એ પ્રમાણે ત્યાંનો પ્રાણી સમાજ પણ ડેવલપ થતો હોય છે. તો આ રીતે અજૈવિક પરિબળો, એમાં લાસ્ટ ટોપિક જે બાકી હતો, બાકીનું તમને અગાઉના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું, આજના લેક્ચરમાં જરૂરી હતું એ મેં તમને મૌખિક બી સમજાવ્યું, અને એક આ લાસ્ટ ટોપિક હતો ભૂમિ, એને આપણે કમ્પ્લીટ કર્યો. બહુ નોર્મલ છે, ખાલી તમે અમુક વસ્તુને મેડમે આ રીતે સમજાયેલું છે એને એ રીતે સમજીશું. આપણી બુકની અંદર ઘણી વસ્તુ આપેલી છે પણ એનો મેઇન સારાંશ છે એને મેં આ રીતે તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તમે આટલું સમજશો ઘણું ઇનફ છે. ઓકે, હવે નેક્સ્ટ આટલાનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો છો. ઓકે મિત્રો, હવે જુઓ એક નવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, જેની અંદર ટોટલ ચાર બીજા નાના નાના ટોપિક સમજવાના છે, બરાબર. અને એ ટોપિક છે અજૈવિક કારકો, મતલબ અબાયોટિક ફેક્ટર છે, એના સામે સજીવ કઈ કઈ પ્રતિક્રિયાઓ આપે છે, મતલબ અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા. ઓકે, એમાં બી ઘણા ઓબ્જેક્ટિવ બનતા હોય છે. ઓકે, કેવી રીતે મેડમ ટોપિકની તૈયારી કરાવે છે ખાસ ધ્યાન રાખવા પ્રયત્ન કરીશું. ઓકે મિત્રો, ઓકે ચલો હવે આપણે અહીંયા એના હેડિંગને લખીએ છીએ કે અજૈવિક પરિબળો મતલબ કારકો સામે સજીવ, મતલબ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે કોઈ પણ બેક્ટેરિયા કેમ ના હોય, સામે સજીવ કેવી પ્રતિક્રિયાઓ આપે છે, પ્રતિક્રિયા આપે. જેમ કે સિમ્પલ દાખલા તરીકે આપણે બધા સમતાપી પ્રાણીઓ છે, મનુષ્યની વાત કરું તો ઉનાળામાં ખૂબ જ ગરમી હોય, બરાબર, અને એટલી બધી ગરમી હોય તમે એવા વિસ્તારમાં ઊભા છે તે ક્યાંય કેટલા કિલોમીટર સુધી તમને એવું લાગે કે સારું છાંયડો નથી, તો આપણે એ જગ્યા પર રહેવાનું પસંદ નહીં કરીએ કે જઈએ ખૂબ જ ગરમી છે. વિન્ટરની સિઝન હોય તો આપણે શું પસંદ કરીએ છીએ કે ક્યાંક થોડોક તડકો મળી જાય, તો આ શું છે એવું આપણે પ્રતિક્રિયા આપીએ છીએ, બરાબર. તો એવું આપણે વન બાય વન સમજવાનું છે. જેમાં આપણી વાત આવે છે કે
સ્તન શું કરે છે, વિહક શું કરે છે, કેવી રીતે આવા ચાર પરિબળો, તાપમાન છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, જમીન છે, તો સામે શું પ્રતિક્રિયા આપે છે, બરાબર, એ આપણે વન બાય વન સમજીએ. ઓકે, સૌથી પહેલાં તો એની કેટલીક ઓરલી મતલબ જરૂરી કેટલીક એવી માહિતી આપેલી છે, એને મેડમ જે રીતે સમજાવતા જે રીતે સમજીશું. કે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે તમે પોતે વિચારો કે જેટલું પણ નૈસર્ગિક નિવાસસ્થાન છે, આર્ટિફિશિયલ નહીં, કુદરતી જેટલા પણ નિવાસસ્થાન બનાવ્યા, પછી નદી છે, સરોવર છે, જમીન છે, પર્વતો છે કે ખીણ છે, દરેક જગ્યાએ કોઈક ને કોઈક સજીવ રહેતું જ હોય છે. આપણે ભણ્યા હતા મિત્રો કે સજીવ બધી જગ્યાએ અનુકૂળ પર્યાવરણમાં રહે એવું જરૂરી નથી ને. ગરમ પાણીના જરામાં બી રહેતા હોય છે, ઊંડી ખીણમાં બી રહેતા હોય, બહુ પહાડ ઉપર બી રહેતા હોય, જંગલમાં રહેતા હોય, ઇવન રણ પ્રદેશ કે જ્યાં 50°C તાપમાને બી વનસ્પતિ થતી હોય છે. મતલબ આ જે તે નિવાસસ્થાનમાં કાયમી એક સરખું પરિબળો હોય, તાપમાન હોય જરૂરી નથી. પર્યાવરણીય પરિસ્થિતિમાં ક્યારેક ને ક્યારેક 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કે ઘણા બધા વર્ષે ક્યારેક ને ક્યારેક તો બદલાવ આવે જ છે. અને જ્યારે એ નૈસર્ગિક નિવાસસ્થાન હોય એની અંદર ફેરફાર આવે એટલે સીધી અસર સજીવ પર થાય. સિમ્પલ વસ્તુ છે ને. જેવું ટેમ્પરેચર અપ થાય એટલે આપણને એમ થાય કે ગરમી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું, જેવું ટેમ્પરેચર નીચું થશે એટલે આપણે થઈ ગયું સારું હવે તો ઠંડીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ, આવું બોલીએ છીએ ને. બસ આવું જ કંઈક છે. તો પહેલાં આપણે અહીંયા એક્સપ્લેન કરીએ છીએ કે જુદા જુદા નિવાસસ્થાનમાં અથવા જુદા જુદા નૈસર્ગિક નિવાસસ્થાન લખીશું મિત્રો. નૈસર્ગિક નિવાસ સ્થાનમાં હાજર પર્યાવરણીય પરિસ્થિતિમાં ક્યારેક તો પરિવર્તન આવે છે. ઓકે, અને જ્યારે આવું કંઈ બી પરિવર્તન આવે ત્યારે સજીવો, પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, ત્યારે સજીવોને તણાવ પૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ઓકે, દાખલા તરીકે કોઈ પક્ષી હશે તો ખૂબ ગરમી જેવું હશે તો સીધું એ સહન નહીં કરી શકે ને એવું પસંદ કરશે કે ચલો આપણે ક્યાંક માળાની અંદર જતા રહીએ. એ મનુષ્ય બી એવું કંઈક ને કંઈક કરશે. બેઠા હોય ને એકદમ ગરમી સ્ટાર્ટ થઈ જાય તો આપણે પંખાની સ્વિચ ચાલુ કરી દઈએ, કાં તો એસી ચાલુ કરીએ કે જે હોય, કાં તો ખુલ્લી હવામાં જતા રહીએ, કંઈક કરીએ છીએ. સેમ એ જ રીતે ઠંડીની સિઝન હશે તો હીટર ચાલુ કરીશું. ક્યાંકથી આપણને ગરમી મળે એવું આપણે પસંદ કરીએ, કાં તો એવા વુલન મતલબ કે એવા ગરમ કપડાને પહેરવા પસંદ કરીએ છીએ. કેમ? કારણ કે વાતાવરણ એટલે એક ધારું વાતાવરણ તો રહેતું જ નથી. ક્યારેક તો એમાં બદલાવ આવે છે કે મેડમ આપણે ત્યાં તો શિયાળો, ઉનાળો, ચોમાસું તો એવો બદલાવ આવે છે તો આપણે એને અનુકૂળ થવા પ્રયત્ન કરતા હોય છે. અનુકૂળ થઈએ મતલબ કે નિયમન કરવા પ્રયત્ન કરીએ છીએ, કારણ કે આપણે બધા સમતાપી છીએ એટલે. ઓકે, તો આ સજીવો આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે અને તે દેહ ધાર્મિક અથવા આંતરિક પર્યાવરણને વિકસિત કરે લખીએ. અને તે આંતરિક પર્યાવરણને વિકસિત કરે છે. એવું આંતરિક પર્યાવરણ સજીવો પોતાની અંદર ડેવલપ કરે છે જેથી કરીને એની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ ચાલે, એના બોડીની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે. ભલે ને બહાર વધારે ઠંડી પડી, ભલે ને બહાર વધારે ગરમી પડી, પણ દેહ ધાર્મિક ક્રિયાઓ જો ચાલે નહીં તો પછી સજીવની તંદુરસ્તી ઉપર અસર થાય. તો એના માટે સજીવ પોતાની અંદર એવું આંતરિક પર્યાવરણ ડેવલપ કરે છે જેથી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ, દેહ ધાર્મિક મતલબ રોજે રોજ થતી પ્રક્રિયાઓ આપણું શરીર કરે છે. આપણા શરીરનો એ ધર્મ છે. ફોર એક્ઝામ્પલ ફેફસા, શ્વસન કરવું એનું કાર્ય છે, બરાબર. આવું જ કંઈક જઠર, નાનું આંતરડું, પાચન કરવું એનું કાર્ય છે. તો વનસ્પતિ, તો વનસ્પતિના પર્ણોએ પ્રકાશ સંશ્લેષણ કરવું એના દેહનું એક ધર્મ છે. તો એને કહેવામાં આવે દેહ ધાર્મિક કાર્યો. દેહ ધાર્મિક કાર્યો તેમજ
જૈવ રાસાયણિક કાર્યો, જૈવ રાસાયણિક કાર્યો સારી રીતે થઈ શકે. સમજો મિત્રો, દાખલા તરીકે ચલો દેહ ધાર્મિક કાર્યો કરી શકીએ. વનસ્પતિને પ્રકાશ મળે છે, પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરવા માગે છે, ઇવન આપણા શરીરની અંદર બધું બરાબર ચાલે છે આપણું દેહ ધર્મી રીતે, પરંતુ ઉત્સેચકો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પરિબળોથી અસર કરે. બહુ ઊંચું તાપમાન, બહુ નીચું તાપમાન વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણના દર પર બી અસર કરે. એમ જ્યારે કોઈ પણ તણાવવાળી પરિસ્થિતિ આવે છે ત્યારે જે તે સજીવ, પછી આ વનસ્પતિ હોય કાં તો પ્રાણી હોય, જે હોય પોતાની અંદર એક એવું આંતરિક પર્યાવરણ ડેવલપ કરે છે કે જેથી કરીને એના શરીરની દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે થાય, એની જૈવ રાસાયણિક ક્રિયાઓ સારી રીતે થઈ શકે અને તંદુરસ્તી વધારો થાય, તંદુરસ્તી જળવાઈ રહે. ઓકે, વનસ્પતિમાં બી એવું છે ને. ફોર એક્ઝામ્પલ, પાણી ના મળે તો વનસ્પતિના પર્ણો તમે જોઈ શકો છો મિત્રો કે ચીમડાઈ જશે, મતલબ વનસ્પતિ ફ્રેશ નથી લાગતી, એના પર્ણો ચીમડાઈ ગયા, ધીરે ધીરે વનસ્પતિનું મૃત્યુ થઈ જશે. પર્ણો નહીં રહે, ખોરાક નહીં બને, મૂળ હશે પાણી નથી શોષી શકતું તો છેલ્લે પ્લાન્ટ આખો સુકાઈ જાય છે. એવું વનસ્પતિમાં તેવું પ્રાણીઓમાં બી થાય કે જ્યારે જો વાતાવરણ બદલાયું છે તો એની અંદર એને કારણે એ વાતાવરણના બધા પરિબળોને એ શરીર મેન્ટેન ના કરે તો પછી શરીરનું આંતરિક પર્યાવરણ એને હેલ્પ ના કરે તો પછી આવી બધી પ્રક્રિયાઓ થતી નથી, અને જો થતી નથી તો આપણી તંદુરસ્તી ઉપર અસર થતી હોય છે. હવે આપણને એમ થાય કે આ માટે શું કરે છે, તો નોર્મલી દેહ જળનું ઇષ્ટતમ તાપમાન જળવાવું જોઈએ. ઇષ્ટતમ તાપમાન આ યાદ રાખીશું કે આપણું દેહ જળ છે એનું ઇષ્ટતમ તાપમાન મેઇન છે. અને બીજું આશ્રુતિ સાંદ્રતા સચવાવી જોઈએ. સજીવ માટે મેન આ તો આપણે લઈએ, એવું પ્રાણીઓને બી લાગુ પડે, મતલબ પક્ષીઓમાં વિહગને બી આ અસર કરે છે. ઓકે, નેક્સ્ટ હવે લઈએ છીએ મિત્રો કે જ્યારે કોઈ પણ સજીવ જે છે એ એના આંતરિક પર્યાવરણ જે છે એમાં સ્થિરતા જાળવવા પ્રયત્ન કરે. સ્થિરતાનો મતલબ થશે મિત્રો સમસ્થિતિ. સમસ્થિતિ એવી સ્થિતિ કે જેમાં સજીવની બધી પ્રક્રિયાઓ તે થાય એને કહેવાય સ્થિરતા, બેલેન્સ, અથવા એને કહેવાય સમસ્થિતિ. ઓકે, સજીવો પોતાના આંતરિક પર્યાવરણ જેને ડેવલપ કરેલું છે, આંતરિક પર્યાવરણની સ્થિરતા મતલબ કે શું કહેવાય, બીજું સમસ્થિતિ જાળવવા પ્રયત્ન કરે છે. પછી ભલે બહારનું પર્યાવરણ બદલાતું હોય. ઓકે, સમજો છો મિત્રો? હોય. ઓકે, નેક્સ્ટ લઈએ મિત્રો. તો અહીંયા આપણે જે બહારનું પર્યાવરણ જે બદલાતું હોય એની વાત કરી, બદલાતું હોય. ઓકે, હું એક ઉદાહરણ આપું, તમને ખ્યાલ આવી જશે. ફોર એક્ઝામ્પલ, આપણે દાખલા તરીકે લઈએ, કોઈ વ્યક્તિ લઈ લઈએ આપણે. ઓકે, કોઈ વ્યક્તિ, આપણે આ જસ્ટ એક્ઝામ્પલ છે જે આપણી એનસીઈઆરટીની બુકમાં જે રીતે સમજે, બાકી આપણા બોડીનું ટેમ્પરેચર 37°C સારું કામ થાય. ઓકે, તો કોઈ વ્યક્તિ કે જેના વિવિધ અથવા 25°C, કોઈ વ્યક્તિ 25°C સારી રીતે સ્થિરતા જળવાય, મતલબ સારી રીતે કાર્ય કરી શકે. તો આપણે એવું ધારી લીધું છે ઓકે કે કોઈ વ્યક્તિને 25°C મળે તો એની બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એઝ ઇટ ઇઝ મસ્ત રીતે ચાલે. ઓકે, અને કરે તો તેનાથી ઊંચા તાપમાને, અને આ વ્યક્તિ ચલો રીચ છે એવું સમજી લઈએ, પૈસાવાળો છે એટલા માટે, તો ઊંચું તાપમાન હશે એટલે એને ઘરેની જે નિવાસસ્થાન હશે ત્યાં ફેસિલિટી હશે, તો ઊંચું તાપમાન મળે કે 25થી નીચા તાપમાને તે કોનો ઉપયોગ કરશે, કાં તો એસી, અને
ક્રમાનુસાર લઈએ તો તાપમાને અનુક્રમે અહીંયા મેડમ લખી કાઢે છે, એટલે તમને યાદ રહે કે ઊંચા તાપમાને એસી અને નીચા તાપમાને હીટર મારફતે તાપમાનને મતલબ તાપમાનનું નિયમન કરશે, તાપમાનનું નિયમન કરે. ઓકે, તો પછી આવું નિયમન તમે સમજો છો કે આવું નિયમન શેને આધારે કર્યું? દેહધાર્મિક સાધનો નથી, આ તો કયા છે? ભૌતિક સંસાધનોનો, મતલબ ભૌતિક સાધનોનો ઉપયોગ કરીને એમણે એસીને ચાલુ કરી દીધું કે જેથી કરીને એમને ટેમ્પરેચર બરાબર મળે, અને હીટર ચાલુ કરી દીધું તો એ રીતે એમને ઊંચું ટેમ્પરેચર મળી જશે. તો આ રીતે વ્યક્તિ આવા કેટલાક સાધનોની મદદથી બી પોતાના આંતરિક પર્યાવરણની સમસ્થિતિને જાળવવા પ્રયત્ન કરે છે. તો આટલું શરૂઆતમાં જે માહિતી આપેલી હતી એને મેડમે આ રીતે સમજાવી છે. ઓકે, હવે આપણે આ ચેપ્ટરની અંદર 4 પરિબળોને સમજવાના છે કે એવા કયા 4 પરિબળો છે. મેડમ અહીંયા ખાલી જસ્ટ 4 નામ મતલબ હેડિંગ એક્સપ્લેન કરી દે, પછી વન બાય વન આપણે સમજીએ છીએ કે વ્યક્તિ પોતાની સમસ્થિતિને, વ્યક્તિ બોલો કે કોઈ પણ સજીવ બોલો, પછી વનસ્પતિ હોય, કોઈ આપણા સિવાય આપણે કે આપણા સિવાયનો કોઈ પણ એનિમલ હોય, તો એ 4 પ્રક્રિયાઓ કરે છે. જેમ કે એ નિયમન કરે, પહેલાં તો નિયમન કરે કે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ એનું નિયમન કરો. નિયમન કરવું મતલબ બહારનું વાતાવરણને ઊંચું થવું હોય તો મતલબ બહારનું તાપમાન વધે કે ઘટે, આપણે આપણા બોડીના ટેમ્પરેચરને 37°C જાળવવાનું આપણે આજે ચર્ચા કરીએ છીએ એના વિશે. ઓકે, કેવી રીતે કઈ પ્રક્રિયાઓ છે કે જેથી કરીને કરી શકે છે આ કાર્ય, એ બધું સમજવાનું. બહુ સિમ્પલ ટોપિક છે. એના પછી અનુકૂળ થઈ જવું, અનુકૂળ થવું, જેવું છે બહારનું વાતાવરણ એવા થઈ જાવ. આપણે બોડીના ટેમ્પરેચરને કંઈ ફિક્સ નથી પકડી રાખવું, અનુકૂળ થઈ જવાનું. જેવો દેશ એવો વેશ, એવી સિમ્પલ ભાષા, બરાબર. આપણે એવી નોર્મલી સમજીએ તો ઘણા સજીવો એવા છે નિયમન ના કરી શકે, આપણે નિયમન કરનારા છીએ. પક્ષી અને વિહંગ, મતલબ વિહંગ અને સસ્તન કે જે નિયમન કરે છે એમના બોડીનું, કારણ કે આપણે બધા સમતાપી છે. વિહંગ અને સસ્તન કેવા? સમતાપી છે. ઓકે, પછી અમુક એવા બી સજીવો છે કે સમસ્થિતિને એને જાળવવા માટે અનુકૂળ થઈ જાય છે. અને ત્રીજું એના પછી સમજવાનું છે સ્થળાંતરણ કરવું, જગ્યા છોડીને જતા રહો, સ્થળાંતરણ કરી દેવાનું. ઘણા એવા પક્ષીઓ છે મિત્રો કે બહુ તેમના જે તે કન્ટ્રીમાં બહુ જ ગરમી પડે છે, બહુ ઠંડી પડે છે, તો એવા સમય આપણા ભારતની અંદર આવે છે. આપણા ત્યાં ઘણા એવા અભયારણ્યો છે કે જેમ કે થોડનું અભયારણ્ય છે, બરાબર, પછી નળ સરોવર છે, એવા ઘણા અભયારણ્ય છે કે જ્યાં કે આફ્રિકા જેવા દેશોમાંથી બી પક્ષી સ્થળાંતરણ કરીને આવી જાય છે, તો આપણે એને કહીએ સ્થળાંતરણ. અને ત્રીજું લઈએ મુલતવી રાખવું. ઓકે, બહારનું વાતાવરણ અત્યારે બરાબર નથી, આપણે કોઈ પ્રોસેસ નથી કરવી, સુસુપ્ત થઈ જઈએ, મુલતવી રાખવું. સ્થળાંતરણ બી નથી કરવું, જતું નથી રહેવું, એ વિસ્તારમાં જ રહેવું છે. અનુકૂળ બી નથી થવું, અને નિયમન કરવાની તો કેપેસિટી નથી. તો પછી એક જ વસ્તુ છે, હાલ બોલ્યા ચાલ્યા વગર સ્ટોપ, મતલબ મુલતવી રાખવું. આવા ટોપિક છે મિત્રો, આની અંદર ઘણી વસ્તુ છે. આમ તમને એમ લાગે કે મેડમ હા તમે જે મૌખિક સમજાય અમને ખબર પડી ગઈ, પણ એવા કયા કયા સજીવો કઈ રીતે મેન્ટેન કરે છે, જેમ કે સ્થળાંતરણમાં મેડમે બળનું ઉદાહરણ આપી દીધું કે આપણા ત્યાં બી આવે છે ઘણા પક્ષીઓ, એટલા માટે તો એવા અભયારણ્યો ઉપર ઘણા પ્રવાસીઓ એ અભયારણ્યોને બહુ સારી રીતે ડેવલપ કર્યા છે આપણી સરકારે, અને ત્યાંથી ઘણા મુલાકાતીઓ એ પક્ષીઓને, બીજા કન્ટ્રીના પક્ષીઓ છે એને જોવા માટે આવતા હોય છે. તો આ રીતે આપણે આ 4 ટોપિકને હવે જેમ જેમ લેક્ચર કન્ટિન્યુ થતા જશે એમ સમજીશું. આજના લેક્ચરમાં આપણે નિયમનવાળો ટોપિક સ્ટાર્ટ કરીએ. આટલાનો વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લો છો. ઓકે, ચલો હવે આપણે એક નવા ટોપિક, મતલબ કે જે તમને ચર્ચા કરી એને જ આપણે વન બાય વન સમજવા પ્રયત્ન કરીએ. બહુ નોર્મલ જ ટોપિક છે. નિયમનમાં આપણે મેઇન સસ્તનને વધારે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે, બરાબર. નિયમન કરવું કે આપણે આપણા બોડીનું ટેમ્પરેચર 37°C જાળવી શકીએ. પછી ભલે ને આપણે ઠંડા પ્રદેશમાં રહેતા હોઈએ કે ગરમ પ્રદેશમાં રહેતા હોઈએ, એવું નથી કે તમે કોઈ એવા આર્કેટિક ટુંડ્રમાં જતા રહે એટલે તમારા બોડીનું ટેમ્પરેચર માઇનસમાં જતું રહ્યું, કે તમે સહારાના રણમાં જતા રહો તો તમારા બોડીનું ટેમ્પરેચર પ્લસ વધારે થઈ ગયું. આપણું શરીર ગમે તે રીતે એને મેન્ટેન કરે છે, એટલે નિયમન કરવું.
ઓકે, તો નિયમન કરવા માટે એક તો વસ્તુ પહેલાં તો એવા સજીવો કે જે આ રીતે પોતાની આંતરિક પર્યાવરણની સ્થિતિને જાળવી રાખવા નિયમન કરી શકે છે, મતલબ સમસ્થિતિ જાળવી રાખવા સક્ષમ છે, બરાબર. એમની જે પોતાનું આંતરિક પર્યાવરણ જે ડેવલપ કર્યું છે એમાં એ કોઈ ચેન્જીસ થવા નથી દેતા, બરાબર. અને એ ક્યારે પોસિબલ છે? તો જ્યારે એમના દેહ જળનું તાપમાન, એવા પ્રાણીઓ આવે કે જેમનું દેહ જળનું તાપમાન સ્થિર હોય, બરાબર. તરત જ તમને અંદાજ આવે કે આ વિહંગ, સસ્તન, ઓકે. તો દેહ જળનું તાપમાન સ્થિર હોય, પ્લસ એમની આશ્રુતિ સાંદ્રતા, એમના બોડીમાં આશ્રુતિ સાંદ્રતા એ સ્થિર જળવાઈ રહે, બરાબર. તો એવા કયા કયા સજીવો છે તો આપણે ઓબ્જેક્ટિવ માટે યાદ રાખીશું. એક તો બધા જ વિહંગ અને સસ્તન, ઓકે. પ્લસ નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓ, ઘણા એવા પૃષ્ઠવંશીઓ છે કે જે નીચલી કક્ષાના છે. તમે પ્રાણી સૃષ્ટિમાં થોડુંક વિચારી શકો છો. તેમજ કેટલાક અપૃષ્ઠવંશી એવા હોય છે કે જે એમના દેહ જળનું તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાને સ્થિર જાળવી રાખવાની હોય છે. એટલા માટે એ એનું નિયમન જ કરશે, બરાબર. કે બહારના ટેમ્પરેચરનું જે વધારો થાય, ઘટાડો થાય, આપણે આપણા બોડીના ટેમ્પરેચરને ઘટવા વધવા દેવાનું નથી. ફોર એક્ઝામ્પલ આપણે સસ્તન લઈએ, બરાબર. તો દાખલા તરીકે સસ્તન લઈએ તો સસ્તન એ કોઈ આર્કેટિક કોઈ વિસ્તારમાં રહેતો હોય, આર્કેટિકમાં રહે, કે સહારાના અથવા સહારાના રણમાં રહે, તો પણ એમાં પણ નોર્મલી આપણે મનુષ્યની વાત કરીએ, મનુષ્ય, તો પણ તે પોતાના શરીરના તાપમાનને 37°C જાળવવા, મતલબ એનું નિયમન કરે છે, જાળવવા પ્રયત્ન કરે. તો તરત જ તમે કહેશો કે કેવી રીતે? તો 37°C ઊંચા તાપમાને, મતલબ 37 સૌથી ઊંચા તાપમાને મતલબ મનુષ્યની પ્રસ્વેદ ગ્રંથિ સક્રિય થાય. મિત્રો એસી કેવું નથી. પહેલામાં તો આપણે શું કર્યું કે ભૌતિક સુવિધા મારફતે મેન્ટેન કર્યું, જ્યારે અહીંયા જે આવશે મિત્રો એ કયું છે? દેહ ધાર્મિક પ્રક્રિયા મારફતે, દેહ ધાર્મિક સાધનો વાપરે એમણે. સાધનો મતલબ દેહ ધાર્મિક સાધનોમાં કયું આવશે? તો પ્રસ્વેદ ગ્રંથિ. ચલો અહીંયા હું એક્સપ્લેન કરું એટલે ખ્યાલ રહે તમને. પ્રસ્વેદ ગ્રંથિ એમના શરીરની છે માટે એને કહેવાય દેહ ધાર્મિક સાધન, ઓકે. તો આ રીતે દેહ ધાર્મિક પ્રસ્વેદ ગ્રંથિ સક્રિય બને અને પરસેવા મારફતે, કારણ કે જ્યારે પરસેવો થશે એટલે મિત્રો બહારના ટેમ્પરેચર આપણી સ્કિન ઉપર અંદર અસર કરી નહીં શકે, કારણ કે બહાર પરસેવો છે મતલબ પાણી છે, જેથી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થશે, સક્રિય બને ને પરસેવા મારફતે તાપમાન જળવાય. આ જ રીતે નીચા તાપમાને તમે વિચારો છો કે બહુ જ નીચું તાપમાન હશે ને તો શું થશે? આપણું શરીર ધ્રુજવા મળશે. સ્વેટર કે એવું કંઈ પહેર્યું હોય તો બરાબર છે, બરાબર, કે હીટર ચાલુ એવું નથી કર્યું. આપણે શું સમજવાનું? બાહ્ય સુવિધા નહીં, ભૌતિક કોઈ સ્વેટર નહીં, કોઈ હીટર નહીં, કોઈ જગ્યાએ તાપણું કે એવું નથી કરવાનું. આપણું શરીર શું કરે? તો આપણું શરીર, તમને ખબર છે બહુ ઠંડી લાગે તો તમને ધ્રુજારી ઉપડે. એ ધ્રુજારી ઉપડે છે ને મતલબ કે ત્યાં શક્તિ, મતલબ ત્યાં ગરમી પેદા થાય છે. તમને બી ખબર છે કે બે હાથ મસળી એવું મેડમ નથી કરતા, આપોઆપ તમારા શરીરમાં ધ્રુજારી આવે એટલે બોડીનું ટેમ્પરેચર ઊંચું થશે. 37 મેન્ટેન કરી રાખવાનું છે. આ ખાસ યાદ રાખીશું કે આપણા શરીરનું તાપમાન જે છે એ 37 જળવાવું જોઈએ. તો નીચા તાપમાને શરીર ધ્રુજારી
મારફતે, કારણ કે ધ્રુજેશ એને કારણે તમે ઠંડીમાં ખૂબ જ ઝડપી દોડીને આવો ને તો તમને એવું લાગે કે આ ગરમીનો અહેસાસ થાય છે, તમને ખબર છે. સેમ એવું જ તો ધ્રુજારી મારફતે શરીરને ગરમ કરે છે. ઓકે, તો આ રીતે તમે સમજ્યા કે નિયમનમાં એક વસ્તુ યાદ આ રાખવાનું છે કે 37°C તાપમાનને મેન્ટેન કરે છે કોણ? સસ્તન છે, વિહગ છે. વિહગમાં અલગ અલગ ટેમ્પરેચર હશે. આપણે મનુષ્યને આધારે સમજ્યા તો એ પ્રસ્વેદ ગ્રંથિઓ મારફતે શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરશે, અને નીચું તાપમાન હશે તો શરીર ધ્રુજારી મારફતે શરીર ગરમ થશે. અને આ રીતે પોતાની સમસ્થિતિને જાળવે. અને જો સમસ્થિતિ ના જાળવી શકે કોઈ વ્યક્તિ તો પછી એનું મૃત્યુ થઈ જતું હોય છે, કારણ કે એની તંદુરસ્તી ઉપર અસર થશે. ભૌતિક સુવિધા વાપરે નહીં, શરીર સાથ ના આપે તો નેચરલી એવો વ્યક્તિ જીવી શકતો નથી. તો આ રીતે આપણે નિયમનવાળા ટોપિકને પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં અનુકૂલન સ્થળાંતરણને કન્ટિન્યુ કરીશું. અને એક નોર્મલી એક ફિગર આપેલી છે કે જે સજૈવિક પરિબળો સામે શું પ્રતિક્રિયા છે એને આપણે 1 by 1 સમજવાની રહેશે. થેન્ક યુ.